નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવડા ગામે ઝેરી મધમાખીઓનો આતંક સામે આવ્યો છે. ગામના બસ સ્ટેશન જેવી ગીચ જગ્યાએ બેઠેલા નિર્દોષ લોકો પર મધમાખીઓનું ટોળું ત્રાટકતા અફરાતફરી મચી ગઈ હતી. ધારીના દેવડા ગામે આજે બપોરના સમયે બસ સ્ટેશન નજીક ગ્રામજનો શાંતિથી બેઠા હતા, ત્યારે અચાનક ક્યાંકથી ઝેરી મધમાખીઓનું મોટું ટોળું ઉડીને આવ્યું હતું. કંઈ પણ સમજાય તે પહેલા જ મધમાખીઓએ ત્યાં હાજર લોકો પર હુમલો કરી દીધો હતો. મધમાખીઓના ડંખથી બચવા માટે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી, પરંતુ 6 લોકો આ હુમલાનો શિકાર બન્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તમામ 6 ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધારીની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવ બન્યો તો ઝેરી મધમાખીનું ઝુંડ ઉડી ગયું હતું અને 6-7 જણાને કરડી ગયું છે. જોરદાર. ક્યાં ગામ બન્યો બનાવ? દેવડા ગામમાં. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે 108માં. બરોબર. કેટલા લોકો હતા? 6-7 જણાને કરડી ગયું છે. બરોબર. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.